અમદાવાદમાં ગુજરાત અને ઓડિશાના નાયબ મુખ્યમંત્રીઓની ઉપસ્થિતિમાં ત્રિદિવસીય ઓડિશા પર્વનો ભવ્ય પ્રારંભ થયો. ગુજરાત અને ઓડિશા રાજ્ય વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી અમદાવાદ ખાતે ત્રિદિવસીય ઓડિશા પર્વનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ઓડિશાના નાયબ મુખ્યમંત્રી પ્રવતિ પરિદાની પ્રેરક ઉપસ્થિતિમાં સ્થાનિક પ્રદર્શન કેન્દ્ર ખાતે આ મહોત્સવનું ઉદ્ઘાટન સંપન્ન થયું હતું. ઓડિશા પ્રવાસન વિભાગ અને રાષ્ટ્રીય વાણિજ્ય સંઘના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં ઓડિશાની સમૃદ્ધ સંસ્કૃતિ, કલા, ઉત્કૃષ્ટ પરંપરાઓ, પારંપરિક ભોજન અને પ્રવાસન સ્થળોનું જીવંત નિદર્શન કરવામાં આવી રહ્યું છે. સમારોહને સંબોધતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બંને રાજ્યો વચ્ચેના અતૂટ જોડાણનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ગુજરાત અને ઓડિશાનો સંબંધ ભક્તિ અને કર્મના તાંતણે બંધાયેલો છે. તેમણે ભગવાન દ્વારકાધીશ અને મહાપ્રભુ જગન્નાથજીની સમાન આસ્થાનો સંદર્ભ આપી બંને રાજ્યોની આધ્યાત્મિક સમાનતા વર્ણવી હતી. વધુમાં સુરતના કાપડ અને હીરા ઉદ્યોગમાં ઓડિશાના યુવાનોના શ્રમ અને યોગદાનની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યું હતું કે પરપ્રાંતીય પરિવારોએ પોતાના કૌશલ્યથી ગુજરાત ઔદ્યોગિક વિકાસમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. આ સાથે જ તેમણે ઓડિશા સરકારે પ્રવાસન ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓને બિરદાવી હતી. આ સાંસ્કૃતિક મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ બંને રાજ્યોમાં નાગરિકો વચ્ચે આદાન પ્રદાન વધારવાનો અને પ્રવાસન ઉદ્યોગને વેગ આપવાનો છે. મહોત્સવ દરમિયાન પ્રવાસન ક્ષેત્રના અગ્રણીઓ વચ્ચે વ્યાપારી અને સરકારી સ્તરની વિશેષ સંવાદ બેઠકોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં નવી ભાગીદારીઓ રચી શકાય. નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોને સપરિવાર આ મેળાની મુલાકાત લઈ ઓડિશાની ભવ્ય કલા અને હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો. ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદ મહાનગરપાલિકાના આયુક્ત બંછાનિધિ પાની સહિત બંને રાજ્યોના ઉચ્ચ અધિકારીઓ અને બહોળી સંખ્યામાં કલા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.